તો બહુ મજા આવી ગઈ. હેલો એવરીવન, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો આજે અમે આવી ગયા છીએ ગાંધીનગરમાં, અને ગાંધીનગરમાં ચાલી રહ્યો છે મસ્ત મજાનો વસંતોત્સવ. તો ચલો તમને બતાવું, લેટ્સ સી. તો અમે ત્યાં પહોંચી ગયા હતા, ત્યાં વસંતોત્સવમાં. ત્યાં અમે પહોંચ્યા ત્યારે અમારું સરસ મજાનું સ્વાગત કરવામાં આવ્યું ઢોલ અને નગારા સાથે, અને ત્યાંનું એટમોસ્ફિયર એટલું સરસ હતું. આ વાંદરાભાઈ પણ અમારું સ્વાગત કરવા બેઠા હતા. ક્રિયાંશે હાથ મળાવી લીધો. પછી અમે વિચાર્યું કે પહેલાં લાગી હતી સરસ મજાની ભૂખ લાગી હતી, એટલે અમે લોકો નીકળ્યા ફૂડ શોધવા માટે. એટલા મસ્ત મસ્ત પહેલાં તો સ્ટોલ હતા, જ્યાં એ લોકો સ્ટોલ બાંધીને બેઠા છે. ત્યાં બધી જ વસ્તુ ત્યાં મળે છે, બધી જ લેડીઝ જેન્ટ્સ માટે, નાના છોકરાઓ માટે પણ એટલું સરસ સરસ હસ્તકળાથી એમના હાથથી એમણે સરસ મજાનું સજાવ્યું હોય એવું સરસ અલગ બધું જોવા મળે છે ત્યાં. પહેલાં એ બધું અમે નિહાળીને અમે પહોંચ્યા ફૂડે સૌ પ્રથમ જોયું તો આઈસ્ક્રીમ અમારા ક્રિયાંશની બહુ જ ફેવરેટ છે, એટલે અમે પહોંચી ગયા આઈસ્ક્રીમ ખાવા માટે. મસ્ત મજાની આઈસ્ક્રીમ ભાઈ બનાવતા હતા, અને પછી અમે આઈસ્ક્રીમની મજા માણી. અહીંયા ઢીંગલીનો શો ચાલતો હતો, ત્યાં અમે જોઈ લીધું. પછી અમે આવી ગયા અહીંયા બેસવા માટે. અહીંયા બેસીને શાંતિથી મસ્ત બધા શો ચાલતા હોય તે આપણે ત્યાંથી જોઈ શકીએ. અને ક્રિયાંશને તો બહુ જ મજા આવી ગઈ, તો તાલીઓ જ પાડ કરતો હતો સખત. અમે તો શાંતિથી બેઠા હતા ત્યાં. મસ્ત અમે બેઠા ત્યારે જ એક મસ્ત નૃત્ય આવ્યું, ડાંગી લોક નૃત્ય કહેવાય, જે ડાંગ જિલ્લાના લોકો હોય એ લોકો તરફથી પ્રદર્શિત હતું. બહુ જ સરસ હતું. એ અમે શાંતિથી બેઠા જોયું. એ લોકો સરસ એવો ડાન્સ કરતા હતા, અને લોકો હતા બી ત્યાં. એટલી પબ્લિક બી ફર્સ્ટ ડે હતો એટલે એ મુજબ તો ઓછી જ હતી પબ્લિક, પણ એમ કે શાંત સારું હતું. અમે ફર્સ્ટ ડે ત્યાં પહોંચી ગયા હતા જોવા માટે, કારણ કે પછી એ તો શનિ રવિ તો બહુ જ ભીડ હશે. અને અહીંયા આ દર વરસ થાય છે, મેં એવું સાંભળ્યું છે, પણ મેં ફર્સ્ટ ટાઈમ આ જોયું છે. પણ મને બહુ જ મજા આવી હતી. મસ્ત એક નૃત્ય જોયું. જોતાં તો અમારા ક્રિયાંશભાઈ આમથી આમ દોડતા હતા. એ પણ સામે ડાન્સ કરતો હતો, અને એક પછી એક નૃત્ય બહાર જાય એટલે એ એટલી મસ્ત તાળી બી વગાડતો હતો. પછી આ છે આસામના લોકો બી બહુ જ મસ્ત જોરદાર એમની સંસ્કૃતિ જે હોય ને એ પ્રદર્શિત કરતા હતા, બહુ સરસ રીતે અને આ નૃત્યમાં મને છે ને એક સારી એવી વસ્તુ જોવા મળી કે હરેકના મોઢે એટલી સરસ સ્માઇલ હતી ને. અને એ ઇમ્પોર્ટન્ટ છે, તમે કોઈ પણ વસ્તુ જ્યારે પણ કરો ને તો દિલથી કરો. પછી અમારા ક્રિયાંશભાઈએ ફોટો પડાવી લીધા. પછી મને થયું મારે બી ફોટા પડાવવા છે. ક્રિયાંશને હાથી ઘરે લઈ જવો, તો હવે હાથી કેમ કરી ઘરે લઈ જાઓ. અને પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે જતી વખતે એમને કીધું ભલે પધારે, એટલે ફરી અમે પધારશું જરૂરથી. અને પછી સરસ્વતી માના દર્શન કર્યા, અને અમે બેક ટુ હોમ આવી ગયા. થેન્ક યુ સો મચ.